ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવા આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી વાંચીને તથા સાંભળીને ટૂંકું મનન કરીને કરીએ. દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કરંથીઓને પહેલો પત્ર, તેનો 3 અધ્યાય અને 10મી કલમ, અને શક્ય હોય તો 1-15 સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ફરીથી આ જ વચન પણ બધા વચનોનો આ સંદર્ભમાં સમાવેશ કરતા ફરીથી નવી રીતે મૂકવા માટે પ્રયાસ કરી રહ્યો છું. મુખ્ય 3 બાબતો જે આપણે જોઈ ચૂક્યા છે એને ઝડપથી મૂકીશ. કે મુખ્ય 3 બાબત પ્રભુના સેવક પાઉલ મંડળી તરીકે આપણને તથા જેઓ ખાસ મંડળી બાંધવાના મહાભગીરથ મોટા કામમાં રોકાયેલા અને તેડાયેલા અથવા તો જોતરાયેલા છે, એ સર્વના માટે પ્રભુ કહે છે. પહેલી બાબત, કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. પાઉલ આ કહી શક્યો કારણ કે તે એમ કરી શક્યો. તેમણે એ કર્યું. એ અગાઉ પોતે દેવની કૃપા સંભાળે છે અને કહે છે કે મારા પર થયેલી દેવની કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે. પોતાની કુને બુદ્ધિ, આવડત, હોશિયારી, શક્તિ, ભણતર, અભ્યાસ, ડિગ્રી કે ચતુરાઈથી નહીં, કિંતુ દેવની થયેલી કૃપા પ્રમાણે. બીજી બાબત, તેના પર બીજો બાંધે છે. પાઉલે દેવની કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે પાયો નાખ્યો અને તેના પર બીજો બાંધે છે. પાયો નાખી દીધો છે અને હવે સમયાંતરે જેના ભાગે જે અને જેટલું આવે અને થાય એ બાંધકામ કરવાનું છે અને કરતા જવાનું છે, કરતા રહેવાનું છે. ત્રીજી બાબત, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. દરેકના ભાગે બાંધકામ આવશે જ, પણ એ બાંધકામ, જવાબદારી, ફરજ, કર્તવ્ય તમે કેવી રીતે અદા કરો છો, કેવી રીતે બાંધો છો, એ વિશે સાવધ રહેવા પાઉલ આપણને સલાહ આપે છે. રખેને તમે અભિમાન કરો. સાહેબ, આપણા વગર ચાલે જ નહીં. હું કરું ને હું કહું એ જ સાચું, એ જ થાય, એ જ થવું પણ જોઈએ. હું ના હોઉં તો કશું ના થાય. આવા બણગા ફૂંકવાનું બંધ કરીએ. ઈશ્વરે આપણને જે તક આપી છે કૃપા કરીને, એ તેમની કૃપા છે અને એ આપણી પોતાની આવડત નથી, દેવની કૃપાથી છે. બાકી દેવ ચાહે તો દૂતો દ્વારા ઘડીના 6 ભાગમાં ચાહે એ કરાવી શકે છે. પથરા જેવા નિર્જીવ વસ્તુ કે બાબતોનો ઉપયોગ કરી ધારે એ કરી શકે છે. એના પવિત્ર શાસ્ત્ર બાઇબલનો જો તમે અભ્યાસ કરો તો એવી નિર્જીવ વસ્તુઓનો, પશુ પક્ષી પ્રાણીઓનો, આકાશ અને પૃથ્વીના એવા ઘણા તત્વોનો તેમણે ઉપયોગ કર્યો છે અને કરી શકે છે. પરંતુ ઈશ્વરનો આભાર માનીએ કે એ તક દેવે કૃપા કરી આપણને આપી છે, મને, તમને, આપણ સર્વને આપી છે. ખૂણાનો મુખ્ય પથ્થર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે. એ સિવાય બીજો કોઈ પાયો નાખી શકતું નથી. એ સાથે તમે કેવી રીતે બાંધો છો, શાનાથી બાંધો છો, એ માટે તેનું પારખું પણ લેવાશે, જે આપણે ગઈકાલે જોયું. એ પ્રમાણે કલમ 13 પ્રમાણે કે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. અને અગ્નિ કોણ છે એ તો આપણે જોઈ ચૂક્યા છે. અને માટે તમે જો બાંધનાર છો તો તમે જે બાંધો છો એ કેવી રીતે અને શાનાથી બાંધો છો એ વિશે પણ સાવધ રહો. ફક્ત ઔપચારિકતા ખાતર નહીં, હાજરી આપીને નહીં, ફક્ત અમુક રકમ દાન આપીને નહીં, જવાબદારી, ફરજ, કર્તવ્યથી
તમે હું આપણે છટકી શકતા નથી. હા, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પણ લખ્યું છે કે તમારું સોનું રૂપું ધન તમને ઉઘાડી શકશે નહીં. કોરોનામાં આપણે જોઈ ચૂક્યા છે. પણ જો આ પાયા પર કોઈ સોનું રૂપું મૂલ્યવાન પાષાણ કાસ્ટ ઘાસ કે કૂપરા બાંધે અને ત્યારે અગ્નિથી પારખું થયે આ બધું ટકી શકવાનું નથી અને નાશ પામવાનું છે, બળીને ખાક ભસ્મ થઈ જશે. અને તેથી સમય છે, સાવધ થઈએ અને યોગ્ય રીતે બાંધીએ, કારણ કે કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. પ્રભુનો આભાર માનીએ તેમના આ ઉત્તેજનદાયક, હિંમતદાયક, પ્રોત્સાહનદાયક વચનોને માટે. બીજી એક અગત્યની વાત કે આ બાંધનારાઓને લાગુ પડે છે. ફરીથી કહીશ કે આ બધું બાંધનારાઓને લાગુ પડે છે, તોડનારાઓને નહીં. અને વિચારો, જેઓ બાંધનારાઓ છે તેમણે જો આટલું સાવધ રહેવાનું હોય, કાળજી રાખવાની હોય, લેવાની હોય, સાવધ રહેવાનું હોય, તો પછી તોડનારાઓની શી વલે થશે એ દેખીતું છે, એની કલ્પના આપ કરી શકો છો. અને તેથી તોડનારા નહીં, પણ સાવધ રહી અપેક્ષાનુસાર યોગ્ય રીતે બાંધનારા બનો, જોડનારા બનો. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની કૃપા આપો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમારા બાળકો, તમારા સેવક સેવિકાઓ તરીકે હંમેશા સર્જનાત્મક, રચનાત્મક કાર્ય કરનારા અને બાંધનારા બનીએ, કદી તોડનારા ન બનીએ. માટે કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો અને તમારા આ ઉદ્ધારક, તારણ, સાધક, બચાવના મહાભગીરથ કાર્યમાં વ્યક્તિ, જીવન, કુટુંબ, સમાજ અને મંડળીઓના બાંધકામમાં કૃપા કરીને અમારો સર્વનો અમારી યોગ્યતા અને તમારી કૃપામાં પ્રભુ ઉપયોગ કરો. તમે મહિમાવાન થાવ એવી ખાસ પ્રાર્થના વિનંતી કરતા અમે સગડા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ધન્યવાદ.